નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી. હવે જોઈએ અગત્યના સમાચાર. ગીર સોમનાથ જિલ્લાના ઉના પ્રાથમિક શાળાના એક શિક્ષિકા તરીકે ફરજ બજાવનાર જ્યોત્સનાબેન પટોળિયાને પ્રકૃતિ વંદન કાર્યક્રમ 2025 અંતર્ગત રાજ્ય કક્ષાએ પ્રકૃતિ મિત્ર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ઉના તાલુકાના શિક્ષિકા તરીકે પ્રાથમિક શાળામાં એકમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવનાર જ્યોત્સનાબેન નાથાભાઈ પટોળિયાને કેટી પરિવાર ખેડબ્રહ્મા તેમજ પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાતના સૌજન્ય દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પ્રકૃતિ માટે કાર્ય કરતા શિક્ષકો, સંસ્થાઓ, સ્વયંસેવકોને રાજ્ય કક્ષાએ પ્રકૃતિ મિત્ર એવોર્ડ આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ ગાયત્રી મંદિર, અંબાજી મુકામે તારીખ 15/6/2025 સોમવારના રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લામાંથી ઉનામાં શિક્ષિકા જ્યોત્સનાબેન પટોળિયાને તેમની પર્યાવરણ પ્રકૃતિ જાળવવી, વૃક્ષારોપણ તેમજ સામાજિક પ્રવૃત્તિની સુંદર કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા. આ શિક્ષકો દ્વારા પોતાના તાલુકામાં અને શાળામાં પ્રકૃતિ જાળવવી અને જુદા વિવિધ પ્રકૃતિ જાળવવી અંગેના જુદા જુદા કાર્ય જેવા કે વૃક્ષારોપણ, વૃક્ષ જાળવણી, ચકલી માટેના માળા વિતરણ, પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ, પક્ષી ઘર, ચબૂતરા, પાણીનું બચત, પ્રકૃતિ ખેતી, ઔષધ બાગ જેવી પ્રવૃત્તિ જેવી અનેક પ્રવૃત્તિ બદલ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 185 વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, કૌશિકભાઈ મોદી, ડોક્ટર હિતેશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, જશુભાઈ રાવલ, જશુભાઈ ચૌધરી, રાજભાઈ ચાવલા, અશોકભાઈ ચાવલા, રાકેશભાઈ પ્રજાપતિ, નિલેશભાઈ બુંબડિયા તેમજ અન્ય અધિકારીઓ તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.